પોલીસ અધિકારીને અને હવે કલેક્ટરને સસ્પેન્શનની ધમકી આપી દીધી. आई एम टेलिंग यू आपको सस्पेंड करवाऊंगा कलेक्टर पाटण. અધિકારીઓ સાથે બાકાજીકી કરનારા જિગ્નેશ મેવાણી હવે કઈ વાતે અકળાયા છે અને શા માટે કલેક્ટરને સસ્પેન્શનની ધમકી આપવામાં આવી છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાડા ગામે અનુસૂચિત સામુદાયિક ખેત મંડળીની આશરે 250 વીઘા જેટલી જમીન માથાભારે તત્વોએ છેલ્લા ઘણા સમયથી તેના ઉપર કબજો બનાવ્યો હતો. હવે આ જે આખી ઘટના હતી તેને લઈને સ્થાનિકો દ્વારા વડગામના ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીને રજૂઆત કરવામાં આવી હતી. જિગ્નેશ મેવાણીને રજૂઆત કરાઈ હતી એટલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં સ્થળ ઉપર હાજર રહ્યા હતા અને આખા મુદ્દાની વાત કરી હતી. હવે આખા મુદ્દાને લઈને જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમની પાસે તેમણે રજૂઆત કરી. જો કે કલેક્ટર પાસે રજૂઆત કર્યા છતાં તેમને એવું ન લાગ્યું કે કલેક્ટર પાસેથી કોઈ યોગ્ય જવાબ આવી રહ્યો છે એટલે તેમણે સીધી જ કલેક્ટરને સસ્પેન્શનની ધમકી આપી દીધી. પહેલા અહીં કલેક્ટર સાથે જિગ્નેશ મેવાણીની જે વાતચીત થાય છે અને જિગ્નેશ મેવાણી રોષે ભરાઈને કલેક્ટરને સસ્પેન્શનની ધમકી આપી રહ્યા છે તે વાતચીત સાંભળીએ. किसी को टच हुआ ना तो यू विल बी गॉन. आई एम टेलिंग यू आपको सस्पेंड करवाऊंगा कलेक्टर पाटण. आप हल्के में ले रहे हो ना, हल्के में ले रहे हो ना. दोबारा कलेक्टर की चैम्बर में बैठ नहीं पाओगे. किसी को हाथ लगाया किसी ने तो. आर यू गेटिंग इट? इज गेटिंग इन योर हेड. गिव इंस्ट्रक्शन टू एसपी राइट नाउ. सेंड पुलिस. आई विल स्क्रू यू अप. मैं ऑन द रिकॉर्ड कह रहा हूँ. आई एम नॉट गिविंग दिस ऑन द व्हाट्सएप कॉल. रिकॉर्ड पे लो है. कॉल हिम नाउ. અહીં તમે જિગ્નેશ મેવાણીનો ધારદાર રજૂઆત કરતો અંદાજ જોયો, જેમાં જિગ્નેશ મેવાણીએ સીધી જ રીતે કલેક્ટરને ધમકી આપી દીધી છે. હવે આ ધમકી ફક્ત કલેક્ટરને નથી આપી, પરંતુ આ ધમકી તેમણે પોતાના સમાજના લોકોને આપી છે. તેમણે કહ્યું કે 250 વીઘા જેટલી જમીન ઉપર જે માથાભારે તત્વોએ કબજો કરી લીધો છે તેની સામે લડવાનું છે. અને મારી માટે આ કોઈ નવાઈની વાત નથી. આ પહેલી વાર નથી લડતો. આ 250 વીઘા છે. આના કરતા હજારો વીઘાના જે જમીનો હતી એ ખાલી કરાવી દીધી છે. એટલે આ મારા માટે નવાઈની વાત નથી, તમારા માટે નવાઈની વાત હોઈ શકે. આ સિવાય તેમણે જે સામુદાયિક ખેત મંડળી છે તેમના જે લોકો હતા તેમની પણ ઝાટકણી કાઢી અને તેમને પણ કહ્યું કે તમે શા માટે આ મામલે ધ્યાન નથી આપતા. આ સિવાય પોતાના સમાજના લોકો જે છે તેમને પણ આકરી ભાષામાં કહ્યું કે જો લડવું હોય તો જ કહેજો, બાકી ખોટે ખોટો મારો સમય ન બગાડતા. પાછળથી જો તમારે હાથ ખંખેરીને નીકળી જવું હોય તો અત્યારથી જ કહી દેજો, કારણ કે હું લડીશ તો પછી છેક સુધી લડીશ અને તમારે મારી સાથે છેક સુધી લડવું પડશે. અહીં સાંભળીએ જિગ્નેશ મેવાણી આ સમગ્ર મામલે લોકો સાથે વાતચીત કરતા શું કહી રહ્યા છે. મારી જમીનમાં દબાણ હોય ત્યારે ભાઈ આઈને ઉભા રહે અને એની જમીનમાં કબજો લેવાનો હોય તારું છટકી જોત ચાલે? વાત બરાબર છે ને? જે લોકોને મંડળીની જમીનનો કબજો મળ્યો છે એ લોકો પોતાનું ખેડીને બીજાનું જે થવું એ થાય. આ તો સ્વાર્થ છે. તો આવા બધા સભાસદોનું લિસ્ટ બનાવીને તમે એમને કહી દો. તમને કહ્યું છું મારી મદદ જોઈતી હોય તો મંડળીના પ્રમુખ કોણ છે? તમે પ્રમુખ છો કે મંત્રી છો? મંત્રી છો. પ્રમુખ કોણ છે? બીમાર છે. મંડળીના તમે પ્રમુખ, મંત્રી, કારોબારી એ નિર્ણય લઈ લો કે બાકીની મંડળીની જે જમીનમાં જે બી તાલુકામાં રહ્યા, જિગ્નેશભાઈ લાંબા થયા ને વડગામથી, આ ભાઈ અમદાવાદથી આવ્યા ને, તો તમે જે મંડળીનો લાડવો ખાઓ છો એ લોકો આવો, બીજા બધા સભાસદોને મદદ કરો. અને તમને જો નિયમ પ્રમાણે કહી દો કાયદેસર શું થાય. કાયદેસર વસ્તુ આટલી છે, આપણી સંપત્તિમાં આટલી, આપણી પ્રોપર્ટીમાં, આપણા ખેતરમાં, આપણી જમીનમાં, આપણા ઘરમાં આપણને કાયદેસર જતા કોઈ રોકી શકે નહીં. આટલી 2+2 4 જેવી વસ્તુ છે. બરાબર? હવે આજની તારીખે આ જમીનનો કબજો લેવા જઈએ, માલિકી કોની છે? મંડળીની. બરાબર? આ ભાઈ વચ્ચે આવે તો પોલીસે કોની સામે એક્શન લેવાનું? મંડળી સામે કે આની સામે? આની આ ભાઈ મંડળીના કોઈ માણસ કે સભાસદ ઉપર હુમલો કરે તો કોની જવાબદારી? અને લેખિતમાં જાણ કરેલી છે. લેખિતમાં મંડળીના માણસોએ જાણ કરેલી છે. 2018-19માં માપણી થયેલી છે. બરાબર? એક મજબૂત તાકાતવાળો કોલ આપો. બરાબર? અત્યારે કલેક્ટર ને એસપી શું કહેજો જરા જોઉં છું. બરાબર? ના ને 1 મહિનાનું શું આપણે એના બાપડા નોકર છીએ. આ કલેક્ટરોના આડા નોકર એ છે, એ છે કે નહીં નોકર?
તો નોકરને યાદ કરાવો કે તું નોકર છે કલેક્ટર એમ કહેવાનું. અમે તારા બાપના નોકર નથી કે તમે વારે વારે રિક્વેસ્ટો કહીએ. જરા પાવરથી જીવો. અને જેના બાપે સવા શેર સૂટ કરીને પેદા કર્યો ને આવી જાય. આ જિગ્નેશ મેવાણીનું પરિવાર છે. ઘેલ સફાઓ ફાડી નાખીશ. બિનજરૂરી દોડતા પણ કર્યું તો બહુ 40 વર્ષથી હેરાન કરે છે ને. બધાની દવા કરવાની, તમે મજબૂત થઈ જાઓ. તમે મજબૂત ના થવાને તો મારો ટાઈમ ના બગાડતા, એ બી કહી દઉં છું. 4000 વીઘા મેં આવા ખાલી કરાયા છે. આ તો ચણા મમરા છે 200 વીઘા. મારા માટે કોઈ મોટી વાત જ નથી. રાત્રે 12 વાગે જઈને કલેક્ટરને ઉઠાડું, ઉઠ નોકર ઉઠ, એવી રીતે કઈ ઉઠાડું. બરાબર, પણ પહેલા તમે તૈયાર થઈ જાઓ. તમે નક્કી કરો ને આટલી મોટી જમીન છે તમારે ખેડવાનું, ક્યાં રોજ જિગ્નેશભાઈ આવવાના છે? તો થોડી તમારી હિંમત બતાવવી પડશે. તમે શેના માટે કહો છો હુમલો થાય? ટાઈટ અરજી આપો. હુમલો થયો તો એસપીની કલેક્ટરની જવાબદારી રહેશે, સ્થાનિક પોલીસ સ્ટેશનની જવાબદારી રહેશે. તમે બધા જાઓ પોલીસ સ્ટેશન કે આટલા લોકોનું દબાણ છે, ગુનો દાખલ કરો. તમે જાઓ બધા. કેટલું થાય છે પોલીસ સ્ટેશન? 22 કિલોમીટર. ચલો બધા હું આવું છું. એફઆઈઆર દાખલ કરો સાલાઓની ઉપર. પણ જવા દો ને. બધા ચલો મારી જોડે એફઆઈઆર કરી કીધું. પેલા આપણી પ્રોપર્ટીમાં કોઈ માણસ ઘૂસે છે નો, તમારો બી વાંક છે. આટલા વર્ષથી તમે શું કરો છો? ડરીને શેના માટે જીવો છો? સમીમાંથી, હારીજમાંથી, પાટણમાંથી, શંખેશ્વરમાંથી જેટલા બી માણસો છે બધાને એક દાડો ભેગા કરો. ભાનુભી વણકરનો મુદ્દો જ્યારે બન્યો, જ્યારે તંત્ર ઉપર પ્રેશર હતું ત્યારે કામ કરાવી લેવું હતું તમારે. કેટલા ગામ? 18 ગામની જમીન છે. 18 ગામને 20 જોવાના તૈયાર થાય ગામ દીઠ, તો એ 350 જોવાના થાય. તમારે ખાલી સેલ્ફીઓ લેવી છે. થાય કે સેલ્ફીઓ લેવાથી, ઇન્સ્ટાગ્રામની રીલો બનાવવાથી કઈ થાય? આ ફોટા પાડવાથી કઈ થાય? અસલી કામ તો કબજો લેવાનું છે. 18 ગામની અંદર મંડળીની જમીનો છે. ગામ દીઠ 20 છોકરા તમે ગણો મજબૂત યુવાનો, તો એ 350 લોકો થયા. અહીં તમે જિગ્નેશ મેવાણીને સાંભળ્યા. હવે આ કોઈ પહેલી વાર નથી જ્યારે જિગ્નેશ મેવાણી આવા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હોય અને અત્યારે કલેક્ટરને ધમકાવ્યા છે. આ પહેલા તેઓ પોલીસ સાથે આ પ્રકારની વાતચીત કરતા જોવા મળે છે, જેમાં જિગ્નેશ મેવાણી આ પ્રકારે ઉગ્ર થઈ જતા હોય છે. આ સિવાય તેમણે પોતાના સમાજના લોકોને પણ સમજાવ્યા અને તેમને પણ આકરી ભાષામાં કહ્યું કે જો અધિકાર જોઈએ છે તો લડવું તો પડશે. ગમે ત્યારે હાથ ખંખેરીને ઊભું રહી જવાનું અથવા હાર માની જવાનું એવું નહીં ચાલે. જોકે જિગ્નેશ મેવાણી જે બાબતે લડી રહ્યા છે એ પહેલી વાર નથી. જે અનુસૂચિત સમુદાયની જે ખેત મંડળીની જમીન સરકાર દ્વારા આપવામાં આવે છે, આની પહેલા પણ આપણે અનેક એવા કિસ્સા જોયા છે જેમાં દલિત સમાજની જે જમીન છે એના ઉપર આ રીતે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવતો હોય છે, જેમાં દલિત આગેવાનોથી લઈને જિગ્નેશ મેવાણી અવારનવાર લડતા જોવા મળે છે. અને ફરી એકવાર પાટણમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. એટલે અવારનવાર જે બનતી ઘટના છે ને, વારંવાર એક જ વાત પર જ્યારે લડવું પડે, એક જ અધિકાર માટે વારંવાર લડત આપવી પડે, ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ થોડું રોષે ભરાય અને તેનો સ્વભાવ ઉગ્ર થઈ જતો હોય છે. એવી જ રીતે જિગ્નેશ મેવાણીનો પણ સ્વભાવ ઉગ્ર થતો જોવા મળ્યો. તેમણે કલેક્ટર સાથે ખૂબ જ આકરા અંદાજમાં વાત કરી હતી અને તેમને સસ્પેન્શનની ધમકી પણ આપી દીધી છે. હવે જોવું રહ્યું કે આ આકરા અંદાજમાં વાતચીત બાદ શું કલેક્ટર આ સમગ્ર મામલે કોઈ નિવેડો લાવે છે. આ આખી જમીનમાં જે પ્રમાણે માથાભારે શખ્સો દ્વારા કબજો કરવામાં આવ્યો છે, શું તેને લઈને કોઈ નિર્ણય આવે છે કે કેમ, કે હવે આ લડાઈ જે જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં લડાઈ રહી છે તેને હજુ ઉગ્રતા આવશે અને તે હજુ આક્રમક અંદાજમાં જોવા મળશે. આખી ઘટના તમે જોઈ, જિગ્નેશ મેવાણીની કલેક્ટર સાથેની વાતચીત પણ જોઈ અને પોતાના સમાજને સંબોધન કરતી વખતે તેમનો જે આક્રમક અંદાજ હતો તે પણ જોયું. હવે આ આખો વિડીયો જોયા બાદ તમારું જિગ્નેશ મેવાણીના અંદાજ વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.